બેંગ્લોરનો એક યુવાન સિગારેટના વ્યસનનો જબરો બંધાણી હતો. રોજના 12 પેકેટ સિગારેટ ફૂંકી મારતો. તેના સંબંધીઓ મિત્રોએ તેનું આ વ્યસન છોડાવવા આકાશ પાતાળ એક કર્યા, પણ પરિણામ શૂન્ય આવ્યું. એક વખત સ્વામીશ્રી સાંજના સમયે પોતાના કક્ષમાં બિરાજમાન હતા. એવામાં આ યુવાન તેના સંબંધી સાથે પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યો. ત્યાં તેના સંબંધીએ પ્રમુખ સ્વામી મહારાજને આ યુવાનના વ્યસન અંગે બધી વાત કરી. આ જાણીને પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને સીધી સાદી વાણીમાં ખૂબ માયાળુ ભાવથી કહ્યું, ભગવાનને ગમે એવું સારું સુઘડ નીતિમય જીવન જીવવું. એલફેલ કે વ્યસન કુસંગ કાઢી નાખવા સુખી થશો. આટલું કહેતા જ સ્વામીશ્રીએ એ યુવાનના હૃદયમાં સ્થાન લઈ લીધો અને એ યુવાને નિશ્ચય કરી લીધો કે આજથી હું મારું આ વ્યસન હંમેશા માટે છોડું છું. બીજા દિવસે સ્વામીશ્રી મંદિરના પ્રાંગણમાં બેઠેલા હતા. એવામાં મુંબઈના સિનિયર આઈએએસ અધિકારી શ્રી અચ્યુત સ્વામીશ્રીને મળવા આવ્યા. કેન્દ્ર સરકારની કાયદા કચેરીમાં વર્ષો સુધી કાર્યવાહી કરનાર શ્રી અચ્યુતને આવતા વેંત સ્વામીશ્રીને કહ્યું, હું ગત વખતે આપને મળ્યો ત્યારે આપે મને કંઠી પહેરાવેલી અને હવે મને આશીર્વાદ આપો. મને ગુસ્સો બહુ આવે છે, તો એ શાંત થાય. રોજ 3 માળા કરજો, ગુસ્સો શાંત થઈ જશે. અને ખરેખર આવું જ બન્યું. આ હરિભક્ત 1 મહિના પછી સ્વામીશ્રીને ફરી મળવા આવેલા. એ વખતે તેઓએ જણાવ્યું, તમે મને રોજ 3 માળા કરવાનું કહ્યું હતું. હું છેલ્લા 1 મહિનાથી એ જ પ્રમાણે કરું છું અને ખરેખર છેલ્લા 1 મહિનાથી આજ સુધી મને ગુસ્સો આવ્યો નથી. થોડા સમય પછી એક વખત સ્વામીશ્રી સભાખંડમાં સભા કરતા હતા અને સામે સંતો હરિભક્તો બેઠા હતા. અટલાદરાના જાણીતા પત્રકાર લેખક કાંતિભાઈ પણ એ હરિભક્તોની સાથે બેઠા હતા. એ વખતે સ્વામીશ્રીએ એક મહોત્સવ કરવાની વાત કરી. ત્યારે ગુજરાતમાં તોફાન ચાલતું હતું અને આ કાંતિભાઈ ચિત્રલેખા તરફથી સ્વામીશ્રીને મળવા આવેલા. કાંતિભાઈએ સ્વામીશ્રીને કહ્યું, તમે ઉત્સવ તો કરો છો, પણ ગુજરાતમાં તો ચારે બાજુ તોફાન ચાલે છે. આ સાંભળતા જ સ્વામીશ્રીએ સ્વસ્થતાથી કહ્યું, કાંતિભાઈ 5 દિવસમાં બંધ થઈ જશે. અને ખરેખર 6 દિવસે તોફાન બંધ થઈ ગયું. આ પ્રસંગો ઉપરથી એવું કહી શકાય કે લૌકિક વ્યક્તિઓની અને સજ્જનોની વાણી તો જે બન્યું છે તેને વર્ણવે છે, જ્યારે મહાન ઋષિઓ તો જે બોલે છે તે મુજબ ઘટનાઓ બને છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનને લગતા આવા જ અનેક પ્રસંગોનો લાભ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. જય સ્વામિનારાયણ.